તો રામ રામ ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો હવે આજ તમને ખાસ કરીને તો વાત કરું, આપણે સોયાબીનનો પાક છે, મગફળીનો પાક છે। છેલ્લા 15 દિવસ મહિનો દીથી આપણે વરસાદ ઝીણો ઝીણો પડે છે, એટલે કોઈ ખેડૂત ભાઈને કે અટાણે ઈરુની ને એવી સામાન્ય રોગ ને બોગ આવે એટલે એવા સામાન્ય રાઉન્ડ ચાલુ છે। પણ હવે ખાસ કરીને તમારે ખેડૂતને એ કહેવાનું હોય કે તમે તમારા ખેતરે જઈ અને ખાસ કરીને તમારે જોવાનું હોય કે તમારા ખેતરની અંદર શું રોગ છે। અને જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એને ખબર જ છે કે જે આપણે વિડીયો અપલોડ કરી છે એ માની લો કાંઈક ને કાંઈક ખેડૂત માટે જરૂરિયાત હોય તો જ આપણે વિડીયો નાખી। નકર એવું હોય તો આડે દીએ કાંઈક ખેડૂતને ઉપયોગ થાય એવો જ વિડીયો આપણે નાખીએ, બાકી બીજી આડે દી આપણે કોઈ વિડીયો નથી નાખતા। ખાસ કરીને તો તમને વાત કરું આ સોયાબીનની, તમે જો આ આપણે એક આમ ગણો અમારે એકરના આમ ગણો એટલે 2.5 વીઘા ગણાય, 1 એકર એટલે 2.5 વીઘા, 2.5 વીઘાનું આપણે સોયાબીન ઊભું છે। અને આની અંદર આપણે સૌ પ્રથમ પહેલાં હતી જુવાર, અને આ વિડીયો ઉતારવાનું કારણ એ જ છે કે આજ મેં 1-2 ઘેરા સોયાબીનના વિઝિટ કર્યા અને એની અંદર મેં જોયું, દાખલા તરીકે આપણું જ સોયાબીન લઈ લઈએ કે ભાઈ જો આ જાહેરવાળું આ સોયાબીન છે, બરાબર। હવે આ સોયાબીનની અંદર એક મોટો પ્રોબ્લેમ આવ્યો, ખાસ કરીને ખેડૂતને નુકસાન થાય। તો જુઓ તમે અટાણ આ સોયાબીન ઊભું, આમાં તમને કાંઈ દેખાય કે આમાં કાંઈ રોગ છે? હવે તમને હું બતાવું, તમે જો લાઈવ વિડીયોમાં જોઈ શકો છો। જો આ સોયાબીન આપણું ઊભું છે ને, અને હવે જોઈજો આની અંદરથી શું વસ્તુ નીકળે છે। હજી આપણે અહીં ખોદી નબળું સોયાબીન હોય, જે આવું પીળું હોય ને એ સોયાબીન અને સહેજ આમ લંઘાતું હોય, એટલે તમને ખબર પડે કે અહીંયા રોગ કયો છે। એમ તમારે આડાહુરું થોડુંક ખોદવું પડશે ને, એમણે તમને ખબર નહીં પડે કે આની અંદર રોગ શું છે। જોયું? જો આ અટાણે તમે જુઓ, અટાણે આનો એટેક હાલે છે। તો આપણે એમ થાય છે જો આ સોયાબીનના છોડવા હેઠેથી મૂંડો નીકળ્યો હોય। હવે આ છોડવો તમે જુઓ, અટાણે આ ઠંડકના હિસાબે આ છોડવો એમ લાગે કે લીલા છમ જ ઊભા છે। હવે જો આના માટે હું ઈલાજ કરો, એ ખેડૂતનો ખાસ દુશ્મન છે। હવે અટાણે ખેડૂતને એવું થઈ ગયું છે કે ભાઈ મૂંડાની દવામાં તમે હાઈએસ્ટ દવા લેવા જાઓ એટલે મૂંડો એવી વસ્તુ છે કે તમને ખર્ચા કરાવીને મારી નાખે। જો આપણે અહીંયા બીજી હોતની જગ્યાએ જોયું, અહીં કંઈ જવું નબળું દેખાય છે, અહીંયા જો આપણે ખોદીને જોઈ કદાચ અહીંયા નીકળે, જો અહીંયા જોઈ કદાચ નીકળે તો અહીંયા લાગે છે એવું આપણે ભાઈ। ખાસ કરીને આ આપણે બીજી જગ્યામાં અહીંયા જો અહીંયા આપણે એમ લાગ્યું કે જો આ તમે સોયાબીનની માથે જુઓ કે સોયાબીન કેવું થઈ જાય, અને જો જે સોયાબીનમાં મૂંડો નહીં હોય એ સોયાબીન આ રીતનું ઊભું છે। જો આની નીચે મૂંડો નથી, અને આની નીચે તમને પાછું બીજી વખત જો તમને લાઈવ ખોદીને બતાવું, જો આ સોયાબીન આપણે અહીંથી ઉપાડ લેજો, આ તમે સોયાબીન ઉપાડશો ને એટલે જો આ નીચલા મૂરી હશે જ નહીં જોવામાં। હવે જોઈજો અહીંયા આપણે ખોદી, આમ જુઓ તમે, જો આ મૂંડો નીકળ્યો, એક અહીંયા છે, કદાચ બીજો હોય કે ન હોય, એટલે જી જો આ બીજો હોત નીકળ્યો જોઈ। એટલે તમારે ખેડૂત મિત્ર જો આની સસ્તી અને આવ સિમ્પલ દવા કરવી હોય તમારા ખર્ચાની અંદર, તો આપણે બીજો નેક્સ્ટ વિડીયો લાઈવ આની અંદર પાતા હોય, અને જે જગ્યાએ મૂંડા છે એ જગ્યાએ મૂંડા નીકળતા તમને છે ને લાઈવ વિડીયો બતાવશું। એટલે આમાં જો આપણે જોઈએ હજી 1-2 જગ્યાએ કદાચ આપણે એવું લાગે પણ હજી આમ ગણો એટલે જો ખેડૂત ભાઈઓ આ સોયાબીન છે, જો આની અંદર આપણે એ દવા પાઈ દીધી છે, પણ એનો વિડીયો આપણે બનાવ્યો નથી। પણ તમે જુઓ આ સોયાબીનમાં જો આપણે ડબલ ઉત્પાદન લેવા હાટું આ વચમાં મકાઈ હોતન વાવી છે, પણ આ સોયાબીન તમે જુઓ આની અંદર તમને ક્યાંય એટલે ક્યાંય એક એટલે એક કીરો છોડવો નહીં દેખાય। આ જુઓ આની અંદર આપણે ઈ રહી હતી ઈરનો એક રાઉન્ડ માર્યો હતો, બાકી તમે જુઓ સોયાબીન 1 નંબર સોયાબીન ઊભું છે। આ આપણી 1 એકરમાં છે, અને આ સોયાબીન 1 એકરમાં છે। જો તમે આમાં જુઓ તમને પીરા ગુંડા દેખાતા છે, આ આપણે જાહેરવાળું છે,
અને આ જે આપણે અહીંયા ઊભા આ જાહેરવાળું છે, આમાં દવા પાઈ દીધી છે. આપણે 10 દી પહેલાં આનો ડેમો લીધો હતો, પણ આનો વિડીયો નથી ઉતાર્યો. આમાં જે પાવન થાય તો એ દવાનો તમને લાઈવ વિડીયો બતાવવામાં આવશે. એટલે જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે તમને બતાવી આવા સોયાબીનમાંથી આવા સોયાબીન કર્યા બતાવો જ ભાઈ. આ કોના સોયાબીન બતાવો, આ જાહેરવાળાના. અને આ જાહેરવાળું જ છે. તમે જો આ સોયાબીન, અને એવું નથી કાંઈ એક ક્યારો છે. આકોર ભાઈ અંદર લઈ ગયો, અંદર બતાવો. આ સોયાબીન જુઓ તમે, આ સોયાબીન, આ બધા સોયાબીન બતાવો જ આમાં કેમેરામાં. જેમાં ક્યાંય પણ પીળાનો ગુંડું નથી લાગતું ક્યાંય, એટલે ક્યાંય. અને દવા પાહો એટલે તમને બે બેનિફિટ થાય. એક તો મૂંડો, અને બીજી તો ખાસ કરીને તો અમારે ખેડૂતને એવી ભલામણ છે કે તમે એ દવા એકવાર પાહો ને એટલે બીજી વખતે તમારા એ ખેતરની અંદર મૂંડોય નહીં આવે. 3 વર્ષ લગીને મૂંડો નહીં આવે. આપણે વર્ષ પાઈ, પણ છેલ્લા ચોથું કે 5મું વર્ષ છે એ દવા નથી પાઈ એની. એટલે આપણે ઓણ પાવું છે. અને પાછી દવાની શોર્ટેજ છે એ તમને આગળના વિડીયોમાં બતાવીશ. એટલે વિડીયો તમે પૂરો જોઈ લેજો. અને જે નવા હોય સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળીએ. અટાણે જે મૂંડાની શરૂઆત થઈ છે, અટાણથી જો આનો કંટ્રોલ કરો તો એ કંટ્રોલ થઈ જાય. એમ કોઈ મોટી નુકસાની નથી. તમે આમ ગણો એટલે જે આવ્યા છે, પણ મૂંડા 100માંથી 1% જેવા મૂંડા છે, બાકી કંઈ દેખાતા નથી. અને આપણે જે આજે જાહેરવાળું વિઝિટ કર્યું, કપાસવાળું હતું અને એક સોયાબીનવાળું હતું. તેની પડામાં આપણે જોયા 2-3 ખેડૂના, એ તેની પડામાં મૂંડા આપણે જોવા જઈડા છે. એટલે અટાણથી આની સારવાર કરવી. એટલે ખાસ કરીને તો જે આપણા નવા વ્યૂઅર્સ જે આપણી ચેનલ જોવે છે અને કદાચ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે આપણે જો આમાં મારા અંદાજ પ્રમાણે કાલ કા પરમદી 1 દિવસમાં આપણે પાણી મૂકવું, લગભગ બને તાલુકીમાં કાલે જ મૂકવું છે. એટલે પાણી અંદર જે આપણે દવા મૂકવાની છે એ લાઈવ તમને બતાવશું. અને કઈ રીતના મૂંડા નીકળે એ હોતન તમને બતાવશું. અને તમારા ખર્ચાની અંદર 1 વીઘાની અંદર તમને મોટાનો અંદાજ આપી દઉં કે તમારે 150 થી 200 રૂપિયાના ખર્ચે 1 વીઘે. 150 થી 200 રૂપિયા કહું એટલે 100 રૂપિયાના ખર્ચામાં તમારે નીકળી જાય. એટલે આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે. અને વિડીયો જો તમને આ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયોમાં મળશું. તાલુકીન રામે રામ.